થરામાં ઓલ ઇન્ડિયા દલિત એક્શન ગુજરાત પ્રદેશ કાંકરેજ તાલુકા દ્વારા આયોજિત પ્રથમ તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજાયો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં ગત તારીખ 29/10/2023 ને રવિવાર સવારે 11 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ ઓલ ઇન્ડિયા દલિત એક્શન કમિટી બેંગ્લોર કર્ણાટકના ડોક્ટર ચીના રામુના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મહામંત્રી તમિલનાડુના એમ રાજા થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ પ્રમુખ એવं ઓલ ઇન્ડિયા દલિત એક્શન કમિટી ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય મહામંત્રી પરમાર પ્રવીણભાઈ માધાભાઈ થરાની ઉપસ્થિતિમાં ઓલ ઇન્ડિયા દલિત એક્શન કમિટી ગુજરાત પ્રદેશ કાંકરેજ તાલુકા આયોજિત દાતાઓના સહયોગથી પ્રથમ તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી, ગજેન્દ્રભાઈ વી ચૌહાણ, સુરેન્દ્રનગર એપીએમસી થરાના ચેરમેન અણદાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ ટીડીઓ રમીલાબેન પરમાર, આરાધના હોસ્પિટલ પાટણના ડોક્ટર નીતિનભાઈ છત્રાલિયા, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પૂર્વ ઉપપ્રમુખ રામજીભાઈ પરમાર, ભાવનગર થરા નગરપાલિકા કોર્પોરેટર મકવાણ રઘુભાઈ પુરાભાઈ, જીપીએસ સેવા ગ્રુપ અમદાવાદના ગણપતભાઈ એચ પરમાર, કાંકરેજ તાલુકા ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ કિશનભાઈ શ્રીમાળી, કાંકરેજ તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કરશનભાઈ એલ ચૌહાણ, માનપુરા સહિત વિશાળ સંખ્યામાં દાતાઓ, મહેમાનો, વિદ્યાર્થીઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નેટવર્ક પ્રજાપતિ કાંકરેજ.